કરું તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભરૂચ ગેરકાયદેસર માટી ખનનના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ખાણ ખનીજ વિભાગની કચેરીની તાળાબંધીનો કરાયો પ્રયાસ। ગેરકાયદેસર રેતી ખનન મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું। કોંગ્રેસના આગેવાનોએ ખાણ અને ખનીજ વિભાગની કચેરીની તાળાબંધીનો પ્રયાસ કરતા પોલીસ અને આગેવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા। પોલીસે કેટલાક આગેવાનોની કરી અટકાયત। ભરૂચ જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન મામલામાં કોંગ્રેસ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન યોજાયું હતું। કોંગ્રેસના આગેવાનોએ ખાણ અને ખનીજ વિભાગની કચેરીની તાળાબંધીનો પ્રયાસ કરતા પોલીસ અને આગેવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા। ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનનો મુદ્દો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે। અગાઉ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ આ બાબતે અધિકારીઓનું ઉધડું લીધા બાદ આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું। સાથે જ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ખાણ અને ખનીજ વિભાગની કચેરીની તાળાબંધીનો પ્રયાસ કરાયો હતો। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન તથા ભૂમાફિયાઓ દ્વારા આદિવાસી લોકોને તથા સમાજના અન્ય પછાત વર્ગના લોકોને રાજકીય વર્ગ વાપરી ગેરકાયદેસર માટી ખોદાણ તથા આદિવાસી લોકોની જમીન ગેરકાયદેસર રીતે તોતેરેની પરમિશન આપી આદિવાસીઓની જમીન વિહોણા કરી દેવામાં આવે છે। આ સમગ્ર પ્રક્રિયામાં ભૂમાફિયા સાથે વહીવટીતંત્ર કેટલું જવાબદાર છે અને તેમની સામે પણ કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરાઈ છે। આ બાબતે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓની મિલીભગતથી સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનનું કૌભાંડ ચાલી રહ્યું છે, ત્યારે આવા તત્વોને ખુલ્લા પાડી તેવો વિરુદ્ધ કડક પગલાં ભરવા જોઈએ। સફીક પટેલ, તુફાન એસબી ન્યૂઝ, ભરૂચ। કુદરતી સંપત્તિને અને પ્રકૃતિને ગંભીર નુકસાન થઈ રહેલું છે। ખાણ ખનીજ ખાધું ભૂમાફિયાના કોણામાં બેઠેલું છે, ત્યારે કોંગ્રેસ કોઈ સંજોગોમાં ચલાવી નહીં લે। ભરૂચ જિલ્લાને લાગે છે ત્યાં સુધી આજે આખા જિલ્લામાં નર્મદા નદી પવિત્ર છે, જે હિન્દુવાદની વાતો કરે છે, નર્મદા નદીમાં નર્મદાનું આજે કેટલું પવિત્ર છે એમાં આજે શું હાલત કરી રહી છે। ખાડા ને ખાડા પડી ગયા છે, કેટલા અકાળે મૃત્યુ પામેલા છે ત્યાં નર્મદા નદીમાં। આજે દહેજમાં ગઈકાલે ત્યાં ખાલી 100 કરવામાં આવ્યો રેડ પાડીને। આખી આદિવાસીની જમીન છે, જે વીંગુ 2 વીંગુ 3 વીંગુ એવી જમીનો છે દહેજના આદિવાસીની, એ જમીનો પર PCPR માં આવેલી છે। ત્યાં ઇન્ટેન્શનલી કોઈ પણ પરમિશન વગર ભૂમાફિયા જે આ ખાણ ખનીજ ખાધું ભૂમાફિયાના ખોળામાં માથું મૂકેલું છે, એમની બેલી ભગતમાં જિલ્લા આગેવાનોની મિલી ભગતમાં ભારતીય જનતા પાર્ટીની એકદમ આખું તમામ ખોડી નાખેલું છે। માટી ત્યાં નથી, ખાડા ને ખાડા છે। ત્યારે આ પરિસ્થિતિમાં કઈ રીતે ચલાવી લેવાય? આજે અમે આ માંગણી કરીએ છીએ કે કડકમાં કડક સજા થવી જોઈએ। આજે અમે આ તારું મારવાના છે, આ તારું ખાણ ખનીજ ખોટીને મારવાના છે। ખાણ ખનીજ ખાધું તમારી કોઈ ભરૂચ જિલ્લામાં જરૂર નથી। ભરૂચના સાંસદ ચૂંટાયેલા છે, એ બે બાકડા થઈને વિનંતી કરે છે, છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ આમાં મિલી ભગતમાં કરોડો રૂપિયા ઘર ભેગા કરેલા છે। ત્યાં કુદરતી સંપત્તિ અને પ્રકૃતિને જે ભરૂચ જિલ્લામાં નુકસાન થઈ રહેલું છે તે બાબતે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને આ ભૂમાફિયા ઓફિસ બંધ કરી અને એને તાળું મારી દે છે। તમારી કોઈ જરૂર નથી। કોંગ્રેસ શહેર પાડશે અને કોંગ્રેસ ભરૂચ જિલ્લાની જમીનો બચાવશે, તમારી કોઈ જરૂર નથી। ત્યારે આજે ભરૂચ જિલ્લામાં અમને અંદર જતા પહેલા હમણાં જોયું અમે તો અસંખ્ય પોલીસની ગાડીઓ આવીને ઉભી છે। મારે પોલીસને એસપીને ભરૂચમાં વિનંતી છે કે પટ્ટો મારે, પટ્ટો બેલ્ટ પહેરેલો ના હોય, કાળા ગ્લાસ હોય તો પેટ્ટી ઉતારવા પોલીસ ઉભી રહી જાય છે। શું કામ અમારી ધરપકડ કરો? જેની ગાડીઓ ઓવરલોડ ચાલે છે, જેની ગાડીઓ બેફામ ચાલી રહેલી છે, જેને કેટલા ડંફરમાં મૃત્યુ પામેલા છે, ત્યાં સીસીટીવી કેમેરા લગાવો। શું કામ કોંગ્રેસના આગેવાનો પાછળ પડે છે? શું કામ ભાજપની દલાલી કરો છે? ભરૂચ જિલ્લા કલેક્ટરને બી કહેવા માંગુ છું કે આ બધું બંધ કરો। તમારી રેમ નજરે શું ચાલી રહ્યું છે? કોઈ સંજોગોમાં કોંગ્રેસ ચલાવી નહીં લે। આજે અમે ભૂક્કો બોલાવી દઈશું, ભૂમાફિયાની ઓફિસ તમે બંધ કરાવી દઈશું। ચાલો।